નમસ્કાર દર્શક મિત્રો, ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું। ઉમરગામ શહેર વિસ્તારમાં દક્ષિણ ગુજરાત કોંગ્રેસ પ્રભારી ઉષાબેનની ઉપસ્થિતિમાં સહી ઝુંબેશ અભિયાનમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા। ઉમરગામ નગરપાલિકા વિસ્તારમાં કોંગ્રેસ શહેર પ્રમુખ મનોજભાઈના નિવાસસ્થાને જિલ્લા પ્રમુખ કિશનભાઈ પટેલ, તાલુકા પ્રમુખ ભાવેશભાઈ પટેલ, પ્રભારી ઉષાબેન સહિત કોંગ્રેસ આગેવાનોની ઉપસ્થિતિમાં વોટ ચોર ગદ્દી છોડ અંતર્ગત સહી અભિયાન અંતર્ગત બેઠક યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। આગામી સમયમાં યોજનારી ચૂંટણીઓ અને ધ્યાને લઈ તાલુકા કોંગ્રેસ પ્રમુખ પ્રવેશ પટેલે સૌ કોંગ્રેસ કાર્યકર્તાઓને સમર્પિત ભાવથી કામ કરવા હાકલ કરી હતી। સાથે જ કોંગ્રેસમાં પ્રામાણિક કાર્યકરોની જરૂર છે તેમ જણાવી પક્ષમાં કોઈપણ પ્રકારની ગેરશિસ્ત ચલાવી નહીં લેવાય તેમ જણાવ્યું હતું। જિલ્લા પ્રમુખ કિશનભાઈ પટેલે મતદારોના અધિકારની વાતો કરી હતી। સાથે જ આગામી સમયમાં યોજાનારી ચૂંટણીઓ સંદર્ભે લોકો સુધી પહોંચવા અભિયાન અંતર્ગત પ્રયાસ થતો હોવાનું તેઓએ જણાવ્યું હતું। આજે મારો મત મારો અધિકાર વોટ ચોર ગદ્દી છોડ એના નામે સહી ઝુંબેશના ભાગરૂપે આજે ઉમરગામ તાલુકાના ઉમરગામ સિટીમાં આજે ભેગા થયા છે। આવનારી ચૂંટણીઓ પણ છે અને ચૂંટણીના લક્ષ્યમાં રાખીને એમ કહું તો ખોટું નહીં, પણ છેલ્લા માણસ સુધી પહોંચવા માટે એક સહી ઝુંબેશના ભાગરૂપે દરેક બૂથ પર વોર્ડના મંડળના પ્રમુખ છે એમના દ્વારા એક બૂથ સુધી પહોંચીને ત્યાં આગળ સાઇન કરીને એક બૂથ પર 100 સાઇન કરવા માટેની એક પ્રક્રિયાના ભાગરૂપે આજે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિના મંત્રી અને દક્ષિણના પ્રભારી આદરણીય આજરોજ આપણા ડમરુવાડી ઉપર એટલે કે આપણા ઉમરગામ શહેરના પ્રમુખ છે એવા શ્રી મનોજભાઈના ઘર આંગણે જ્યારે મની રાખવામાં આવી છે વોટ ચોર ગાદી છોડ સહી કરવાની ઝુંબેશ વાળામાં, ત્યારે અહીં ઉપસ્થિત જે રહ્યા હતા એ આપણા એઆઈસીસીના મેમ્બર અને સાઉથના પ્રભારી એવા શિવસાબેન નાયડુજી, તેમજ વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી કિશનભાઈ, માજી પ્રમુખ શ્રી દિનેશભાઈ, જે આપણે યુવાધન કહેવાય એવા આપણે કોંગ્રેસના આગેવાનો, એમનો મેં ખૂબ આભાર વ્યક્ત કરું છું। અને આજે જે આ મિટિંગ હતી એમાં એટલું તો આપના માધ્યમથી જણાવવા માંગુ છું કે નગરપાલિકા તો આપણે જીતવાનું છે એ સમય દેખાય જ છે, પરંતુ તાલુકા પંચાયતમાં આપણે અહીંયા ખૂબ વધારે માર્જિનથી કબજે કરીશું। અને આવનારો સમય આપણા માટે બહુ બધા મુદ્દા છે, જેમાં ભાજપના ભ્રષ્ટાચારથી લઈને તમે જોવા જઈએ રોડ રસ્તા એ કોમન છે। જે રોડ રસ્તા માટે કોંગ્રેસ તો છોડો, તમે આમ જનતા જે રોડ પર ઉતરતી હોય તો તમારે સમજી લેવાનું એટલે મીડિયા પરિવાર વતી કે કેટલી બધી લોકોને મુશ્કેલી છે। તો એ તો એક નાનું ઉદાહરણ તમારે ઘડી એવા ઘણા બધા મુદ્દા છે જે આપણે જોઈ લઈને ચાલવાનું છે। અને હું આપના માધ્યમથી એટલું જણાવવા માંગુ છું કે આવનારા સમયમાં આપણે કોંગ્રેસનું તાલુકા પંચાયત બેસશે એવી મેં આપને ખાતરી આપું છું। અને જે મહેનત થાય એટલે મેં તમે અહીંયા આપના વતીમાં કરીશું। અને અમારા આજે જે અમારી જે સંખ્યા હતી એમાં આપણને બી ખબર નથી કે આપણા વચ્ચે બી આવા બધા બી નેતા છે જે આજે દૂર દૂરથી મેં પધારી ચૂક્યા કોલ કરવાથી કે એમ, અને જેને આમંત્રણ આપ્યું છે કે કોઈ આવ્યા કે નહીં આવ્યા, જેને રહેવાનું રહેશે કોંગ્રેસમાં, આપણે બી આજે યુવા પ્રમુખ હતા અને આજે આપણે પ્રમુખ તરીકે અહીંયા છે, એટલું તો કહેવા માંગુ છું જ્યાં રહેવાનું હોય તન મનથી રહેતા હોય તો રહેશે, બાકી આપણે કોઈ આપણા જ પક્ષમાં કોઈ ભગલા પડવું હોય તે ચલાવવામાં આવશે નહીં। પરંતુ આપણે અહીંયા સ્વચ્છાએ કોંગ્રેસના સૈનિક તરીકે કામ કરવું હોય એમને જોડે લેવામાં આવશે, જોડે રાખવામાં આવશે। અને આપના માધ્યમથી મેં એટલું જણાવવા માંગુ છું કે જે કોઈ આપણે કોંગ્રેસ પાર્ટીમાં જોડાવે એમને મોસ્ટ વેલકમ છે। વિકાસ સપ્તાહ ઉજવણી અંતર્ગત રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને પાડીમાં રોજગાર ભરતી મેળો યોજાયો હતો। રોજગારી આપવામાં ભારતમાં ગુજરાત પ્રથમ નંબરે અને રોજગાર સર્જનમાં પણ ગુજરાત અગ્રેસર હોવાનું નાણામંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું। રોજગાર મેળવનાર 31 ઉમેદવારોને રોજગાર એનાયત પત્ર વિતરણ કરાયા હતા। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલા રાજ્ય કક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ સૌએ નિહાળ્યો હતો। રોજગાર ભરતી મેળામાં નોંધાયેલા અંદાજે 850 જેટલા ઉમેદવારોની પસંદગી, ઇન્ટરવ્યુની પ્રક્રિયા હાથ ધરાઈ હતી। આ પ્રસંગે પાડી પાલિકા પ્રમુખ ચેતન નાયકા, જિલ્લા કલેક્ટર ભવ્ય વર્મા, પાડી પ્રાંત અધિકારી નીરવ પટેલ, જિલ્લા સંગઠન મહામંત્રી મહેન્દ્ર ચૌધરી સહિત મોટી સંખ્યામાં આઈટીઆઈના તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। 7 ઓક્ટોબર 2001 આપણા ગુજરાતના ઇતિહાસમાં સૌથી મોટો દિવસ કહેવાય, કેમ કે એ દિવસે સૌ પ્રથમવાર આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય મોદીજીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા અને ગુજરાતને મતની રાજકારણમાંથી છોડીને વિકાસની રાજનીતિ અપનાવી અને એના લીધે આજે
એ સેવા અને સમર્પણના જ્યારે 24 વર્ષ પૂરા થયા છે ત્યારે આપણે છેલ્લા ઘણા વખતથી વિકાસ સપ્તાહ ઉજવીએ છીએ. આ વિકાસ સપ્તાહ દરમિયાન આપણને જે વિસ્તારમાં જે સેક્ટરમાં આપણે વિકાસ કર્યો છે, વિકાસ કરવાની જરૂરિયાત છે, એનું આપણે આયોજન કરીને આ વિકાસ સપ્તાહ દરમિયાન એનું અમલીકરણ તથા એનું આયોજન કરીએ છીએ. ત્યારે આપણે જોઈએ તો રોજગારી આપવામાં સમગ્ર ભારતમાં ગુજરાત નંબર 1 છે. આપણા ગુજરાતમાં સૌથી વધુ રોજગારી છે અને બેરોજગારીનો દર જોઈએ તો ખાલી 1% છે, જ્યારે સમગ્ર ભારતનો દર 3% છે. આપણે વિવિધ રીતે રોજગારી આપવાના જે પ્રયત્નો કર્યા છે તેનો સૌપ્રથમ પ્રયત્ન આપણા દેશના યશસ્વી વડાપ્રધાન જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે વાઇબ્રન્ટ ગુજરાત શરૂ કરીને, અને જ્યારે અમે શરૂ કરી ત્યારે એનો ઈરાદો રોજગારી સર્જન કરવાનો, ઉદ્યોગ ઉત્પાદન વધારવાનો અને સાથે સાથે દેશ અને વિદેશમાંથી મૂડી રોકાણ લાવવાનો હતો. અને એના લીધે દેશ વિદેશની અનેક મોટી કંપનીઓ, આપણે કહીએ ને ફોર્ચ્યુન 500 કંપનીમાં જે કંપનીઓના નામ છે એમાંની 100 કંપનીઓ આપણા ગુજરાતમાં અત્યારે કામ કરે. દાદરા નગર હવેલી, દમણ દીવ સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા તંબાકુ મુક્ત યુવા અભિયાનનો શુભારંભ કરાયો હતો. દાદરા નગર હવેલી અને દમણ દીવ સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા તંબાકુ મુક્ત યુવા અભિયાન 3નો શુભારંભ કરવામાં આવ્યો છે. રાષ્ટ્રીય તંબાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત આયોજિત તંબાકુ મુક્ત યુવા અભિયાન 3નો શુભારંભ ટોકરખાડા સરકારી શાળા પરિસરમાંથી કરવામાં આવ્યો હતો. આ અભિયાનનો શુભારંભ શિક્ષણ વિભાગ દ્વારા સ્વાસ્થ્ય પરિવાર કલ્યાણ વિભાગના સહયોગથી જાગૃતતા રેલીનો શુભારંભ આરડીસી અમિત કુમાર દ્વારા લીલી ઝંડી બતાવી પ્રારંભ કરેલ, જે શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી પરત ટોકરખાડા શાળા પરિસરમાં પરત આવી હતી. રેલીમાં વિદ્યાર્થીઓ અને યુવાઓ ભાગ લઈને તંબાકુ મુક્ત જીવનશૈલીનો સંદેશ આપ્યો હતો, જેનો ઉદ્દેશ્ય યુવાઓ અને સામાન્ય જનતાને તંબાકુ સેવનના દુષ્પ્રભાવો અંગે અવગત કરી અને તંબાકુનો ત્યાગ કરવા प्रेरित करवानो છે. डिस्ट्रिक्ट में टोबैको फ्री यूथ कैंपेन 3.0 स्टार्ट किया गया. ये कैंपेन आज 9 अक्टूबर से स्टार्ट होकर 9 दिसंबर तक 60 डेज का कैंपेन रहेगा. आज टोकरखाड़ा स्कूल प्रेमाइस में हेल्थ डिपार्टमेंट और एजुकेशन डिपार्टमेंट ने मिलकर एक इसके लिए यूथ रैली निकाली है, जिसमें काफी बच्चों ने पार्टिसिपेट किया है. मेन हमारा इस कैंपेन का एम ये है कि बच्चों को स्पेशली अवेयर किया जाए कि वो टोबैको से दूर रहें. और ये इसलिए भी इम्पोर्टेंट है कि इसमें बहुत हेल्थ और हाइजीन का कंसिडरेशन है. साथ में आप टोबैको कंजम्पशन कम करने से हमारा सिटी भी क्लीन रहेगा. और स्पेशली हमने फोकस यूथ पे किया है क्योंकि ये एक ऐसा एज है उनका जिसमें वो जो भी ऐसे टोबैको रिलेटेड चीजें हैं उनके क्लोज आते हैं. तो हमने मोस्टली ये इम्पोर्टेंट इसलिए कि प्रिवेंशन पे हमारा ध्यान दिया जा सके. बिल्कुल, डिस्ट्रिक्ट पंचायत है, म्यूनसिपैलिटी है, साथ में एजुकेशन डिपार्टमेंट को इन्वॉल्व किया हमने. कलेक्ट्रेट की भी टीम है जो इस पे करेगी. हमने स्पेशली इसमें टोबैको के लिए हमारे रूल्स भी हैं जिसमें हम पेनल्टी के प्रोविजंस हैं, उसको भी हम इन्फोर्स करेंगे. साथ साथ स्पेशली हमने, आप देखेंगे कि टोबैको का स्पिटिंग पे भी हमने पेनल्टी लगाए हैं. काफ़ी हमने वाइड लेवल पे प्रोग्राम्स भी किए हैं जिसमें अवेयर भी किया लोगों को कि वो ज़्यादा से ज़्यादा अवेयर रहें और टोबैको का कंजम्पशन रिड्यूस करें. ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.